Hello guys, welcome back to my channel GT Educational Content and Government Job Aspirant. Guys, after a long time we are again together. Actually મેં મારા ઓફિશિયલ કામમાં ખાસી બિઝી હતી. ઈપીએફઓના ફોર્મ ભરવાના હતા, નોમિનેશન્સમાં કોઈના નામમાં પ્રોબ્લેમ હતો, એ બધું કરેક્શન્સ કરવાનું હતું. આ બધું કામ એક મહિનાથી ચાલે છે એન્ડ નાવ હજુ પણ એ પત્યું નથી. ધીસ ઇઝ નાવ ડેઝ કન્ટિન્યુ. સો બટ કંઈક નવી અપડેટ આવી છે તો આઈ હેવ ટુ શેર વિથ યુ. ઓકે મિત્રો, જે કોઈ મારી ચેનલ પર પહેલાં આવ્યા હોય એ જેમને ગવર્મેન્ટ જોબ રિગાર્ડિંગ કંઈક માહિતી જોઈતી હોય, બરાબર, એ મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરે. હવે મિત્રો, આજે આપણે ભેગા થયા એનો મેઇન પર્પઝ શું છે? એકચ્યુઅલી ક્વાઇટ થોડોક અવાજ થશે બિકોઝ બીએડની જે એક્ઝામ ચાલતી છે એના સ્ટુડન્ટ્સને હું લઈને આવી છું. એની સાથે સાથે જે કંઈ હોટલમાં રોકાયા છે એની આસપાસ આઈ થિંક ટ્રાફિકને એવો એરિયો છે. સો મે બી આવું કંઈક થાય તો પ્લીઝ કોઓપરેટ. ઓકે મિત્રો, હવે મુખ્ય માહિતી આ છે કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં જે 7,500ની જે ભરતી થવાની હતી એની જગ્યાએ નાણાં વિભાગ દ્વારા 10,000ની ભરતી કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે. એકચ્યુઅલી આમને આમ ભરતીમાં વધારો થઈ જાય એવું બનતું નથી. રોસ્ટર ક્રમ પ્રમાણે કેટેગરી વાઇઝ કઈ કેટેગરીમાં કેટલી જગ્યા ખાલી છે એ બધું વ્યવસ્થિત નક્કી કરવામાં આવે. ત્યાર પછી ઘણી બધી પ્રક્રિયા થાય અને ત્યારબાદ નાણાં વિભાગમાંથી એને મંજૂરી આપવામાં આવે છે. બટ ઇટ ઇઝ ક્વાઇટ સરપ્રાઇઝિંગ કે સારું કે જૂના શિક્ષકોની જે કંઈક બદલી કેમ્પ ચાલતો હતો એ બદલી કેમ્પના અંતર્ગત હવે બદલી કેમ્પ એક એવી વસ્તુ છે કે જેમાં કોઈક શિક્ષક ઓલરેડી નોકરી તો કરતો જ હતો તો એ એક જગ્યા છોડીને બીજી જગ્યાએ બદલી કરે છે. તો તે જે જગ્યા છોડી છે એ જગ્યા તો આઈ થિંક ખાલી રહેશે જ, બરાબર. તો હવે આ બધી જગ્યા જે છે એ ખાલી રહી જાય, બરાબર, તો પણ બાળકોનું ભવિષ્ય અટવાય. એટલે એ બધી જગ્યાને પણ આઈ થિંક આ ભરતીમાં જો આવરી લેવામાં આવે તો આપણા માટે એન્ડ ઓલ્સો સ્ટુડન્ટ માટે સારું પડે, બરાબર. સો આઈ થિંક આવા ન્યૂઝ મળ્યા છે કે 7,500ની જગ્યાએ 10,000 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં ભરતી કરવાના છે, બરાબર. બીજી એક વસ્તુ તો મેરિટ બી આઈ થિંક ડાઉન જશે. જેના થોડા ઓછા માર્ક્સ છે એ પણ આવી જાય એવી શક્યતા છે. બીજી વસ્તુ કે માધ્યમિકમાં આઈ થિંક જૂના શિક્ષકોની આ જે ફેરબદલી કરતાં 2,200 જેવી જગ્યા આઈ થિંક ખાલી છે અને ઉચ્ચતર માધ્યમિકમાં આઈ થિંક 2,800ની ઉપર જેવી જગ્યા ખાલી છે. એટલે ખાસા એવા મિત્રો કે જેમનું માર્ક્સ આઈ થિંક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં 135ની આજુબાજુ થતા હોય એમનો પણ વારો આવી શકે છે. હવે બીજો એક મહત્ત્વની વસ્તુ આ છે કે હાલ એક મેસેજ પડે છે કે જે 6 થી 8માં જે છે તો વિદ્યા સહાયકનું કામ ચલાવ મેરિટ લિસ્ટ જે છે તો બહાર પડી ગયું છે. પરંતુ મિત્રો, આપણા ભરતીમાં આવું કોઈ ઘટની જગ્યા કે સામાન્ય જગ્યા એવું કશે પણ મેન્શન કરેલું ન હતું. તેમજ એ મેસેજ મેં બરાબર વાંચ્યો એમાં એમણે જાહેરાત ક્રમાંક જે છે એ પણ ખોટો લખેલો હતો. એટલે એવું લાગે છે કે આ કોઈ દ્વારા એડિટિંગ કરવામાં આવ્યું છે તેમજ કોઈ દ્વારા મિસગાઈડ કરવામાં આવી રહ્યા છીએ, બરાબર. એટલે હાલ તો એવું નથી લાગી રહ્યું કે 6 થી 8નું કોઈ કામ ચલાવ મેરિટ લિસ્ટ બહાર પડ્યું હોય. ઓકે, હવે બીજી એક વસ્તુ કે આઈ થિંક એકાદ વિદ્યાર્થીનો પ્રશ્ન હતો કે મેડમ મારે સામાજિક વિજ્ઞાનમાં ટેટ 2ની પરીક્ષા આપવી છે ઇન ફ્યુચર, તો મારે તૈયારી કેવી રીતે કરવી જોઈએ? તો પહેલાં તો જે કોઈ પણ આ મિત્ર હતો એનો જે સવાલ હતો, બરાબર, એનો જવાબ આ છે કે પહેલાં તમે 6 to 8ના જે છે સામાજિક વિજ્ઞાનના બધા ચોપડા વાંચી કાઢો, બરાબર. એને એકદમ પરફેક્ટ વાંચી કાઢો, લાઇન ટુ લાઇન વાંચી કાઢો, જેથી આમાં જ નહીં તમને બીજી પણ ગવર્મેન્ટ જે કોઈક એક્ઝામ લેવાશે, પરીક્ષા લેવાશે, આઈ થિંક હાલમાં બીજી પણ ઘણી બધી પરીક્ષાઓ લેવાની છે, બીજી પણ ઘણી બધી વેકેન્સી ક્લેરિકલ સેક્શનમાં પણ આવવાની છે. તો એમાં પણ તમને ખાસો એવો ફાયદો થશે. એટલે 6 થી 8ના ચોપડા જો બની શકે તો 9-10ના પણ
પતાવી નાખો. બરાબર, બુક્સ વાંચવાથી ખાસો એવો ફાયદો એ થાય છે કે જનરલ નોલેજ, બરાબર, તેમજ તમારા ખાસા એવા જે કંઈ ભૂગોળ છે, ઇતિહાસ છે, એ બધું અંદર આવરિત થઈ જાય છે, જેનાથી તમને સારો એવો ફાયદો થાય છે. સો જે કોઈ મિત્ર સામાજિક વિજ્ઞાનવાળું છે એમને પહેલો મારો આજ અભિપ્રાય છે કે તમે પહેલાં 6 થી 8ના ચોપડા વ્યવસ્થિત વાંચી કાઢો, પછી ગુજરાતી ગ્રામરનું કરી શકો છો. સિલેબસ વાઇઝ તમને કેટલા માર્ક્સનું કયું કયું પૂછાવાનું છે એ પ્રમાણે તમે ડિવાઈડ કરી નાખો. પહેલાં તો આઈ થિંક 75 માર્ક્સનું સબ્જેક્ટનું કન્ટેન્ટ જ પૂછાવાનું છે. તો સબ્જેક્ટને એકદમ પરફેક્ટ કરી નાખો, ત્યાર પછી બીજી બધી વસ્તુ પર આગળ વધો. ઓકે, હવે બીજી એક વસ્તુ, બીજા એક વિદ્યાર્થીનો એક પ્રશ્ન આ હતો કે મેડમ પીટીસી કોલેજ ને એ બધું તો બંધ થઈ ગયું, તો હવે અમારે એનસીટીનું સર્ટિફિકેટ લેવું હોય તો ક્યાંથી લેવું? બરાબર, તો મિત્રો હવે આવી પરિસ્થિતિમાં આવું બને છે કે તમારી કોલેજ તો બંધ થઈ ગઈ હોય, પરંતુ એનું જે કોઈ સંચાલન જે છે એ કોઈકને સોંપ્યું હોય, બરાબર, તેમજ તમે જે તે જગ્યા પર પીટીસી કરી હોય ત્યાંના જે છે શિક્ષણ વિભાગ જે છે એમાં આ વસ્તુ શિક્ષણ વિભાગ જે છે અથવા તો ત્યાંની કચેરી જે છે શિક્ષણ વિભાગની, ત્યાં જઈને ચર્ચા કરો તો 100% કંઈ ને કંઈ એનું નિરાકરણ આવશે. ઓકે, હવે બીજી એક વસ્તુ કે જે મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશન વિશે કહેતા હતા કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકનું ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો કાર્યક્રમ ક્યારે યોજાશે, તો મોસ્ટલી લાગી રહ્યું હતું કે ડિસેમ્બરના એન્ડ સુધીમાં થઈ જશે. બટ આઈ થિંક જૂના શિક્ષકોની જે છે એ બદલી કેમ્પ હાલ જ પૂરી થઈ છે. સો એવું લાગી રહ્યું છે કે આઈ થિંક જાન્યુઆરીના બીજા ત્રીજા વીકમાં કદાચ ઉચ્ચતર માધ્યમિકનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન પ્રોગ્રામ યોજાઈ શકે છે. ઓકે મિત્રો, જે કોઈ પણ મારી ચેનલ પર પહેલાં પધાર્યા હોય એમને નમ્ર અપીલ છે કે પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ, એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.